ગુજરાત પોલીસની કાર્યદક્ષતા, ખંત અને ટેકનોલોજીના સમન્વયનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા ભરૂચ પેરોલ ફોલો પોલીસ 25 વર્ષ જૂના ધાડ અને લૂંટના ગંભીર ગુનાના આરોપીને ઝડપી પાડ્યો છે। આશરે 25 વર્ષ પહેલા ભરૂચ જિલ્લામાં સનસનાટીપૂર્ણ ધાડ અને લૂંટની બે ઘટના બની હતી। ગુનેગારોએ ડેરોલ સ્થિત એક પેટ્રોલ પંપ અને નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલી ન્યાય મંદિર હોટલ પાસેના પેટ્રોલ પંપને નિશાન બનાવ્યા હતા। આ લૂંટ દરમિયાન કુલ ₹3,09,870ની રોકડની લૂંટ થઈ હતી। આ ગુનાએ સ્થાનિક લોકોમાં ભારે ભય ફેલાવ્યો હતો અને આરોપીઓ પોલીસની પકડથી દૂર થઈ ગયા હતા, પરંતુ તે સમયે આરોપી શોભાન સંગળા પોલીસના હાથમાં આવ્યો ન હતો। ભરૂચ પોલીસ માટે આ ગુનો માત્ર એક ફાઇલ ન હતી, પરંતુ ન્યાય સ્થાપિત કરવાની એક પ્રતિબદ્ધતા હતી। છેલ્લા 25 વર્ષથી ચાલતી આ તપાસને નવો વેગ આપતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર RS ચાવડાના નેતૃત્વ હેઠળ ભરૂચ પેરોલ ફોલો સ્કોડની ટીમે કેસને ફરીથી જીવંત કરી PSI RS ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફોલો સ્કોડની ટીમ દાહોદ જિલ્લામાં તપાસ માટે ગઈ હતી। તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમી તથા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને વડોદરા જિલ્લાની પોર GIDCમાંથી પકડવામાં આવ્યો હતો। પકડાયેલા આરોપીની ઓળખ સોબાન ઉર્ફે શોભાન કરશનભાઈ સંગાડા તરીકે થઈ છે। આ આરોપી ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વર્ષ 2000માં IPC કલમ 395 અને BP એક્ટ કલમ 135 હેઠળ લૂંટ અને ઘાટના ગુનામાં સંડોવાયેલો હતો। તે ત્યારથી નાસ્તો ફરતો હતો। પેરોલ ફોલો સ્કોડની ટીમે આરોપીને પકડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને સુપરત કર્યો છે। આ કેસ એ સાબિત કરે છે કે પોલીસ માટે કોઈ ગુનો ક્યારેય ભૂતકાળ નથી બનતો, પરંતુ કાયદાના શાસનને પુનઃ સ્થાપિત કરવા માટેની એક પડકાર હોય છે। ભરૂચ પેરોલ ફોલો સ્કોડની ટીમે અથાગ પ્રયાસો બાદ આ સફળતા મેળવી છે, જે પ્રશંસાને પાત્ર છે।